बड़ोदरा मीडिया क्लब द्वारा वर्तमान की राजनीति और मीडिया विषय पर एक विशेष कार्यक्रम का आयोजन किया गया। इस कार्यक्रम में प्रखर वक्ता एवं प्रसिद्ध कॉलमिस्ट जय वसावड़ा ने व्याख्यान दिया। अपने संबोधन में जय वसावड़ा ने मीडिया की भूमिका पर विस्तार से प्रकाश डालते हुए कहा कि लोकतंत्र को मजबूत बनाए रखने में मीडिया की जिम्मेदारी बेहद अहम है। उन्होंने निष्पक्ष पत्रकारिता, सत्य और तथ्यपरक रिपोर्टिंग की आवश्यकता पर जोर दिया। जय वसावड़ा ने बदलते राजनीतिक परिदृश्य में मीडिया की चुनौतियों, उनकी स्वतंत्रता और समाज के प्रति उत्तरदायित्व को लेकर तर्कपूर्ण, स्पष्ट और विचारोत्तेजक मार्गदर्शन दिया। कार्यक्रम के दौरान उपस्थित पत्रकारों और मीडिया से जुड़े लोगों ने व्याख्यान को प्रेरणादायक बताया। વડોદરા મીડિયા ક્લબે સાંપ્રત રાજનીતિ અને મીડિયા જેવા સરસ નવા વિષય ઉપર મને બોલવાની તક આપી, કારણ કે આ વિષય બહુ સારો છે, બહુ જાણીતો પણ છે, પણ ભાગ્યે જ લોકો આના ઉપર કાર્યક્રમો કરતા હોય છે, અંદરોઅંદર ચર્ચા કરતા હોય છે, વોટ્સઅપમાં મેસેજ કરતા હોય છે। પણ વડોદરા મીડિયા ક્લબને અભિનંદન આપવા પડે કે એણે એક સમૂહ જાહેર આમંત્રણ આપીને સમગ્ર નગર માટે એક જાહેર કાર્યક્રમનું આયોજન કર્યું। તો મને તો આ વિષય ઉપર ખુલીને બોલવાની બહુ મજા આવી। અત્યારે જે સમય બદલાયો છે, ડિજિટલ મીડિયા બદલાયું છે, નાગરિકોની વૃત્તિ પણ બદલાઈ છે, શિક્ષણ પણ બદલાયું છે, રાજકારણ પણ બદલાયું છે। આ બધાની મને જે સૂઝે અને મને જે ફાવે એ બધી સરસ વાતો કરી। મારે કહેવું જોઈએ કે આયોજન બહુ જ સરસ હતું, વધારાની ફોર્માલિટીનો કોઈ ભાર નહોતો અને સીધું જ વહેવા માટેની મને તક મળી અને સારા પ્રશ્નો પણ પૂછાડા છે, વડોદરા માટે તો અપેક્ષિત હોય। અને મેં જે એમાં સમાપનમાં કહ્યું એ પ્રશ્ન આખા કાર્યક્રમમાં એ મારે આજે આ મીડિયાના માધ્યમથી બધાને કહેવું છે કે સયાજીરાવ ગાયકવાડી સ્ટેટ એ જો આપણને મળી જાય તો પછી બીજું કાંઈ ઘટે નહીં, કારણ કે એ જે એમાં રાજનીતિ પણ ઉત્તમ હતી, એમાં શિક્ષણ પણ ઉત્તમ હતું, એમાં માધ્યમો કહેવાય કે મીડિયા કહેવાય કે કોમ્યુનિકેશન કહેવાય તો એ પણ ઉત્તમ હતું, એમાં કળાપ્રીતિ કે રસિકતા કહેવાય એ પણ ઉત્તમ હતી, એમાં ભારતીય સંસ્કૃતિનો વારસો પણ હતો અને વિદેશની આધુનિકતા પણ હતી। તો આ બધું જ સયાજીરાવ જો આટલા વર્ષો પહેલાં કરી શક્યા તો આજે આપણે વડોદરામાં કે ગુજરાતમાં કે ભારતમાં કેમ ન કરી શકે। વડોદરાનું મિજાજ કાયમ મને ગમે છે, ખાલી મને એવું લાગે કે અમારા રાજકોટવાળા જે છે ને એ બધા આખી રાત જાગતા હોય ને વડોદરા વહેલું સૂઈ જાય, એટલું મને લાગતું હોય। હું રમૂજમાં વડોદરાના મિત્રોને કહેતો કે તમે વહેલા સૂઈ જાઓ, અમે રાજકોટવાળા 3-4 વાગ્યા લગી ખેંચી લઈએ, ક્યારેક ખેંચવું હોય તો મસ્તીની વાત છે। પણ વડોદરામાં સરસ કલ્ચરલી અવેર કહી શકાય એવા મિત્રો છે, સાહિત્યની, સંગીતની વાતો સાંભળવા આવે અને ભેગા થઈને સરસ રીતે માણે એ પ્રકારનું ઓડિયન્સ છે એવું કાયમ મને લાગ્યું છે। વડોદરા મીડિયા ક્લબમાં સરસ મિત્રો છે, મારા તો 2-3 અંગત પરિચિત મિત્રો છે અને એમણે મેં જોયું કે ભાઈ આ એવું ક્લબ નથી કે જે ખાલી મીડિયા એટલે કે પોતાના જ માણસો પૂરતી કનેક્ટ રહે, પણ એણે જનતા સાથે પણ કનેક્ટ જાળવી રાખ્યો છે। કારણ કે અત્યારે કાર્યક્રમમાં મેં જોયું અલગ અલગ પક્ષોના નેતાઓ હાજર હતા, જે શહેરના પ્રબુદ્ધ કહી શકાય એવા નાગરિકો હાજર હતા। તો આ મીડિયા ક્લબે પોતાની જ ક્લબ હંમેશા એવી હોય કે પોતાના જ લોકો માટે બને, પણ આ મીડિયા ક્લબ ખાલી પોતાના માટે નથી, જનતા માટે પણ છે।